હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ તરબૂચની કુલ્ફીની રેસિપી. તો અત્યારે છે તે ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને બધા બાળકોને ડિમાન્ડ હોય છે કે ગુલ્ફી કે આઈસ્ક્રીમ ખાવું છે. તો એકદમ સરળ રીતે હું તમારી સાથે કેમિકલ વગરની અને એસેન્સ વગરની તરબૂચની કુલ્ફીની રેસિપી શેર કરીશ. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો તરબૂચની કુલ્ફી બનાવવા માટે સૌથી પહેલા છે તે આપણે આ રીતનું તરબૂચ લઈ લેવાનું છે અને તરબૂચ છે એના આ રીતે નાના નાના પીસ કરી લેવાના છે. અને બીજ હોય તે બને એટલા અલગ નીકાળી લેવાના છે. જો એમાં કોઈ પણ બીજ રહી જાય તો પણ ચાલશે, પણ જે તમને દેખાય એ રીતે મોટા મોટા આપણે દૂર કરી લેવાના છે. તો તરબૂચ છે તેને આપણે આ રીતે પીસ કટ કરી લેશું. તો અહીંયા તરબૂચના છે તે પીસ કરી લીધા છે અને આટલું તરબૂચ છે તે મેં રહેવા દીધું છે. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે એક મિક્સર જાર લેશું અને એમાં આ રીતે બીજ કાઢી અને તરબૂચના જે પીસ છે તે અંદર એડ કરતા જશું. બધા તરબૂચના છે તે આપણે આ રીતે બીજ કાઢી અને જે પીસ છે તે આ રીતે મિક્સર જારમાં એડ કરી લેશું. તો બધા પીસ છે તેમાંથી બીજ નીકાળી અને મિક્સર જારમાં એડ કરી લીધા છે. તો હવે આપણે એમાં છે તે થોડી ખાંડ એડ કરીશું. જો તમારે ખાંડ એડ ન કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ અહીંયા હું 4 થી 5 ચમચી છે તે ખાંડ એડ કરીશ. તો હવે આપણે આનો જ્યુસ તૈયાર કરી લેશું. તો મેં આ રીતનો રસ તૈયાર કરી લીધો છે. તો હવે તેને ગળણીથી છે તે ગાળી લેશું. તો હવે ગળણી રાખી અને તેને ગાળી લેશું, જેથી જો કોઈ બીજનો ભાગ આખો રહી ગયો હોય તો તે અલગ નીકળી જાય. આ રીતે પ્રેસ કરતા જઈ અને આપણે તેને ગાળી લેવાનું છે. ઉનાળો શરૂ થતાની સાથે બાળકો છે તો કુલ્ફી અને આઈસ્ક્રીમની ડિમાન્ડ કરતા હોય છે. તો બહારના કેમિકલ વાળી કુલ્ફી અને આઈસ્ક્રીમ લાવવાની જગ્યાએ આપણે આ રીતે ઘરે તેને બનાવીને આપી શકીએ છીએ. નથી આપણે આમાં કોઈ કલરનો ઉપયોગ કર્યો કે નથી કોઈ એસેન્સનો ઉપયોગ કર્યો. આ એકદમ આપણે નેચરલ કુલ્ફી બનાવી છે અને બાળક છે તે જોતાની સાથે જ ખુશ થઈ જશે. તે કલરમાં પણ એટલી લાલ બનીને તૈયાર થાય છે. તો આ રીતે આપણે બધો જ્યુસ છે તે આ રીતે આપણે ગળી લીધો છે. તો હવે તેને જે આ રીતનું આઈસ્ક્રીમનું મોલ્ડ આવે કુલ્ફીનું એમાં આપણે લઈ લેશું. તો અહીંયા આ રીતે ગ્લાસ વડે આપણે મોલ્ડમાં છે તે ભરી લેશું.
તો અહીંયા તમારી પાસે મોલ્ડ ન હોય તો તમે સાદો જે ગ્લાસ આવે છે એમાં પણ બનાવી શકો છો. કુલ્ફીના મોલ્ડ છે માર્કેટમાં આસાનીથી મળી રહે છે. મોલ્ડ છે બધા મોલ્ડમાં આપણે ભરી લીધી છે. તો હવે આ રીતે આપણે ફિટ કરી લેશું. આ છે એ હું તમને એક ગ્લાસમાં પણ બનાવીને બતાવું જેથી તમને છે તે આસાની રહે, તમને બનાવવામાં એકદમ આસાની રહે. તો હવે આ છે કુલ્ફીના મોલ્ડ તે આપણે 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દેશું. સાથે આ સ્ટીલનો ગ્લાસ છે એ પણ આપણે સેટ થવા માટે રાખી દેશું. તમે જોઈ શકો છો મેં મોલ્ડ છે તે ફ્રીજમાં સેટ થવા માટે રાખી દીધું છે. તો મોલ્ડ છે તે આપણે ફ્રીઝરમાં જ રાખવાનું છે અને જે સ્ટીલના ગ્લાસમાં બનાવી હતી એ પણ ફ્રીજમાં સેટ થવા માટે રાખી દીધું છે. તો હવે આપણે 7 થી 8 કલાક માટે રહેવા દેશું. તો આપણા 8 કલાક થઈ ગયા છે અને કુલ્ફી છે તે જામી ગઈ છે. તો હવે કુલ્ફી હોય અને આ રીતે આપણે થોડી વાર આ રીતે પાણીમાં રાખીશું જેથી કુલ્ફી છે તે જલ્દીથી નીકળી જાય અને પછી આ રીતે ડિમોલ્ડ કરી લેશું. તો અહીંયા હું 2 જ કુલ્ફી ડિમોલ્ડ કરું છું. જે રીતે તમારે ખાવી હોય એ રીતે એક એક તમે કરી શકો છો. તો આ છે તે હજી બરાબર જામી નથી. અને જે આપણે આ ગ્લાસમાં બનાવી હતી એ પણ ડિમોલ્ડ કરી લેશું. તો આપણે આ કુલ્ફી અને જે ગ્લાસવાળી છે તે બંને ડિમોલ્ડ કરી લીધી છે. તો તૈયાર છે આપણી તરબૂચની કુલ્ફી. તો તૈયાર છે આપણી તરબૂચની કુલ્ફી. તો તમને આ રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારી રેસિપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.